નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર હંમેશને માટે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્વની વાત એ કરવી છે કે ઇતિહાસમાં ક્યારેય પણ ના સાંભળ્યો હોય એવો લસણનો ભાવ વધી રહ્યો છે, તો હજી સુધી આગળના સમયમાં કેટલો લસણનો ભાવ વધવાનો છે એની આજે માહિતી મેળવી છે। લસણનો ભાવ શા માટે આટલો બધો વધી રહ્યો છે એની પણ માહિતી મેળવવાની છે, અને બીજી મહત્વની વાતચીત ખેડૂત મિત્રો એ કરવાની છે, બજેટને લઈને એની પણ આપણે વાતચીત કરી દઈએ। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કરજો। ફેસબુકમાં પણ આપણું જે પ્લેટફોર્મ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ જલ્દીથી ફોલો કરી લેજો, જેથી કરીને એમાં પણ તમને વધારે ખ્યાલ મળે। વાલા ખેડૂત મિત્રો, વ્હાઇટ સોનું એટલે કે લસણ, જેમાં આપણે વાતચીત કરીએ કે લસણની ઇતિહાસમાં ક્યારેય પણ બજાર ના વધેલી હોય એટલી બજાર અત્યારે વધી ગયેલી છે। એની પહેલાં આપણે વાતચીત કરીએ બજેટને લઈને, તો એમાં અત્યારે સામાન્ય મુદ્દા એટલે કે એમએસપીમાં ખેડૂત મિત્રોને વધારો કરવામાં આવશે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે। બીજા સમાચાર એ છે કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે। હવે આપણે ખેડૂત મિત્રો છીએ એટલે આપણને ખબર છે કે આપણી આવક કેટલી બમણી થઈ છે, આપણને કેટલો ફાયદો મળી રહ્યો છે, આપણને બધાને ખબર જ છે કે કાંઈ પણ પ્રકારનો ખેડૂત મિત્રોને અત્યારે સારો એવો ફાયદો નથી મળી રહ્યો। તો આપણે આશા એ જ રાખીએ કે સારો એવો ખેડૂત મિત્રોને ફાયદો મળે, જેથી કરીને આપણે બે પાંદડે થઈએ અને ખૂબ સારી રીતે આપણે ખેતીવાડીમાં આગળ વધી શકીએ। વાત કરવી છે મેઇન પોઈન્ટ ઉપર લસણની, તો અત્યારે નામાંકિત આપણા ગુજરાતની જે માર્કેટયાર્ડ છે એમાં લસણના ભાવ અત્યારે ગોંડલ માર્કેટયાર્ડની વાતચીત કરીએ તો એમાં હાલમાં 2000 રૂપિયાથી લઈને 7500 રૂપિયા સુધીની લસણની ભાવ બોલાઈ રહી છે, લસણની બજાર બોલાઈ રહી છે। 1 થી 1.5 મહિના પહેલાં આપણે જે વિડીયો ઉતારેલો હતો, વિડીયોમાં જે વાતચીત કરેલી હતી એમાં આપણે 5000 સુધીની લિમિટ લસણનો બજાર ભાવ વધે, જ્યારે 3500 રૂપિયા લસણના ભાવ હતા ત્યારે આપણે એમાં વાત કરેલી હતી કે 5000 સુધી લસણના ભાવ વધી શકે છે। એ આગાહી પણ આપણી સાચી પડેલી છે, એટલે 7000 અત્યારે ખેડૂત મિત્રો લસણના ભાવ બોલાઈ રહ્યા છે। એમાં મેઇન આપણે વાતચીત એ કરીએ અત્યારે કે વાલા ખેડૂત મિત્રો, આ લસણની જે બજાર વધી છે એમાં અત્યારે સરેરાશ કેટલા ભાવ આવે છે, તો સરેરાશ 6000થી લઈને 6500 રૂપિયા લસણનો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે। એમાં અત્યારે 7500 1-2 વકલના સારા એવા વકલના ગયા હોય, પણ હજી ઘણા બધા ખેડૂત મિત્રોને એમ છે, તમે જે વિડીયો જોઈ રહ્યા છો તમને એમ લાગતું છે કે હજી શું લસણનો ભાવ વધી શકે તેમ છે, તો બિલકુલ હા પાડી શકીએ છીએ આપણે કે લસણનો ભાવ હજી આગળ વધી શકે તેમ છે। કેમ કે બજાર સતત આપણે જોઈએ તો દિવસે ને દિવસે 100 રૂપિયા 200 રૂપિયા એવી વધતી જણાય છે, એટલા માટે 500 રૂપિયા પણ ક્યારેક વધે છે, એટલે લસણનો ભાવ હજી વધી શકે તેમ છે, અને 8000ની સપાટીને ટચ કરી જાય, 8000ની સપાટીને વટી જાય એવી પણ શક્યતાઓ ખેડૂત મિત્રો રહેલી છે। એટલા માટે લસણનો ભાવ આ રીતના વધી શકે તેમ છે। જે ખેડૂત મિત્રોને લસણ વેચવું હોય તેને હું એમ કહું છું રાહ જોવાની જરૂર નથી, અને જે જૂનો સ્ટોક પડેલો હોય એને વેચી દેવું જોઈએ। જે ખેડૂત મિત્રોએ લસણ વાવેલું છે એના માટે પણ સારા સમાચાર છે કે એના માટે ખૂબ સારો એવો ભાવ રહી શકે તેમ છે। સરેરાશ જો એની વાત કરું તો એનો પણ 5000 આજુબાજુ ભાવ રહી શકે તેમ છે। આવી માહિતી ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપવાની હતી, એટલા માટે અવારનવાર ખેતીવાડીની માહિતી સાથે ખેતીવાડીના વિડીયો જોતા રહો આ પ્લેટફોર્મ ઉપર, અને તમારી પાસે પણ કાંઈ સારી એવી માહિતી હોય તો તમારા અવાજને બુલંદ કરવા માટે, તમારા અવાજને એક હોસલાની રૂપે બતાવવા માટે તમે પણ આ ચેનલમાં નીચે તમારો મોબાઈલ નંબર કોમેન્ટમાં તમારું નામ, ગામનું નામ લખીને મોકલો, જેથી કરીને અમારી ટીમ ડાયરેક્ટ તમારો તાત્કાલિક સંપર્ક કરી શકે અને તમને કોન્ટેક્ટ કરી શકીને તમારી પાસેથી માહિતી મેળવી શકે, જેથી કરીને આપણી જેવા જે ખેડૂત મિત્રો છે એને વધારે ફાયદો થાય, અને આ ખેતી જગતમાં આપણે જગતના તાત છીએ એ જગતના તાત ખૂબ સારી રીતે આગળ વધે। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।